નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા એના વિશે આપણે સમજીશું. આની અંદર તમે 1 નંબરમાં જોઈ શકો છો કે ચાલો ગાઈએ ગીતડું. તો એની અંદર એક સરસ મજાનું ગીત આપ્યું છે. એને સૌપ્રથમ પહેલાં આપણે ગાઈશું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરતી ફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે છે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી ફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. તો આ કાવ્ય રમેશ પારેખે લખ્યું છે. તો આ કાવ્યની અંદર એ કહેવા માગે છે કે એક ચણો છે. ચણો એટલે કે તમે જે પેલા સિંગ ચણ્યા ખાઓ છો ને એ ચણાની વાત કરી છે. એટલે કે આપણે જે ચણો એટલે કે શાક બનાવીએ છીએ એ ચણો, એની અંદરથી જ આપણે પેલા ખારા ચણા બને છે. તો આ એક ચણો હતો. એ ચણો રસ્તામાં એક ખાડો હતો, એ ખાડાની અંદર પડ્યો. એટલે નીચે પડ્યો એટલે નીચે પથ્થર હતો, એટલે પથ્થર ઉપર એ ચણો પડ્યો. એટલે એવું કહ્યું, એ ચણાને એ પથ્થર વાગ્યું એટલે ચણો શું કરવા માંડ્યો? રડવા લાગ્યો. એટલો બધો એ ચણો રડ્યો કે એની અંદર આંખની અંદર જે આંસુ હતા એ પણ ખૂટી પડ્યા. એટલે કે જે રડવાના અંદર આંસુ એટલે કે જે પાણી ટપકતું હતું એ પણ ખૂટી ગયું. એટલે પછી ત્યાં નીચે એક તળાવ હતું. તળાવની અંદર બહુ જ પાણી ભર્યું હતું. એ ચણો છે ને પાણીમાં પડ્યો. તમને બધાને ખબર જ હશે કે તમારી મમ્મી બે ચણા પલાળે ત્યારે ચણો પાણીમાં પલળે એટલે તમને ખબર હશે કે ચણો મોટો થાય. એવી જ રીતે આ ચણો પાણીમાં પડ્યો એટલે ચણો શું થયો? થોડો ફૂલ્યો એટલે કે જાડો થયો. પછી એ પલળે એટલે એને ફણકા ફૂટે. તમને ખબર હશે કે ફણગાયેલા મગ આપણે નથી ખાતા, એને પલાળવાના, પછી એને કપડામાં બાંધીને બીજા દિવસે આપણે ખોલીએ તો એની અંદર નાના નાના ફણગા ફૂટેલા હોય છે. એને એ ચણો એવું કહે છે કે એને મૂછ ઉગી. બરાબર, એવી અહીંયા વાત કરી છે. પછી ચણો પછી કહે છે કે હું તો બળવાન છું. બળવાન એટલે કે હું તો બહુ તાકાતવર છું. બરાબર, એમ કરીને એ તો ઉડે છે. પછી કહેવામાં આવે છે વાઘ તો ઉંદર જેવો છે અને સિંહ સસુંદર જેવું છે, પહેલવાન હું તો પાકો છું, તો હું તો એકદમ પહેલવાન મજબૂત છું, અને હાથીડાનો કાકો છું. એવામાં એક દૂરથી એક ઉડતી ઉડતી ચકલી આવી. આ બધા એકબીજાની વાતો કરતા હતા. એટલામાં પેલી ચકલી આ ચણાનો લઈ અને ઉડી ગઈ, અને પેલા બધા જે હાથી, વાઘ, સિંહ બધા જોતા જ રહી ગયા, અને ચકલી ચણાને લઈને ઉડી ગઈ. હવે તમે આ 2 નંબરમાં જુઓ કે જોડીમાં કામ કરો અને ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના બધા માણસો જમણવાર કરી રહ્યા છે અને સરસ મજાનો મંડપ પણ સજાવેલો છે. તો આની અંદર તમને ખબર પડશે કે આ ચિત્ર શાનું છે. આપણે નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે આ ચિત્ર ઉપરથી આપવાના છે. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આપણે આ ચિત્ર જોયું અને જોયું કે અંદર સરસ મજાનો આ મંડપ સજાવેલું છે. એટલે એના આધારે આપણે કહી શકીએ કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે. કેમ કે આ ચિત્રમાં સરસ મજાનો મંડપ બંધાયો છે અને માથા પર સાફો પહેર્યો છે અને બધા લોકો જમી રહ્યા છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક બાળક છે તે પોતાની મમ્મીનો હાથ ખેંચી રહી છે અને કંઈક કહેતી હોય તેવું લાગે છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે કોણ કોણ ખાતું નથી કેમ? તો આની અંદર એક આંટી એટલે કે એક કાકી છે એ ખાતા નથી, કારણ કે એમને જમવાનું ભાવ્યું નહીં હોય એટલા માટે તે ખાતા નથી અને તેમનું મોઢું બગડેલું છે. પ્રશ્ન 4, ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં
ઊભેલા સાફાવાળા ભાઈ અને તેમની સાથે જે બહેન ઊભા છે એ બંને ખુશ છે, કારણ કે તેઓ એકબીજાને મીઠાઈ ખવડાવે છે. પાંચમું, કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો જમણવારમાં ઊભેલા ગુલાબી સાડીવાળા બહેન ઉદાસ, દુઃખી અને નારાજ લાગે છે, કારણ કે તેમને જમવાનું ભાવતું નથી. બરાબર ને? હવે અહીંયા ચિત્ર ઉપરથી આ પ્રસંગ વિશે તમારે 7-10 વાક્યો લખવાના છે. આપણે આગળ જે ચિત્ર જોયું લગ્ન પ્રસંગનું, એના આધારે તમારે અહીંયા કેટલા 10 કે 7, 10 આવડે તો 10 અને 7 આવડે તો 7 તમારે વાક્યો લખવાના છે. અહીંયા હું એ વાક્યો બોલી જાઉં છું કે આ એક લગ્ન પ્રસંગનું ચિત્ર છે. ચિત્રમાં લગ્ન મંડપ સરસ સજાવેલો છે. આમંત્રિત મહેમાનો ખૂબ જ સુંદર તૈયાર થઈને આવ્યા છે. બધા લગ્ન પ્રસંગને માણી રહ્યા છે. બધા પોતાને મનગમતું ભોજન લઈ રહ્યા છે. સાફાવાળા ભાઈ એક બહેનને મીઠાઈ ખવડાવી રહ્યા છે. આ ચિત્રમાં એક બહેન ઉદાસ દેખાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં જવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે આગળ જે ચણાવાળું જે ખાડામાં પડ્યો એ ગીત ગાયું, એ ગીત અહીંયા ફરીથી ગાવાનું છે. બરાબર? એ તમે તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી 3 નંબરમાં જુઓ કે શેરીથી શર્ટ સુધી એ એક વાર્તા છે, એને આપણે અહીંયા સમજીશું. મેં તમને ઝૂમ પર આ વાર્તા સમજાવી દીધી છે, પરંતુ ફરીથી આપણે થોડું સમજી લઈશું. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું એટલે કે એકદમ નાજુક હતું, પણ સાવ રખડું એટલે કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ જવું. એ નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. ખિસ્સું એવું વિચારે કે મારે તો નવા બુસ્કોટ ઉપર બેસવું છે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આગું ખસ, ભાગ અહીંથી. બુસ્કોટ એવું કે તું અહીંયાથી ખસ. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું લાગે છે. તને જોઈ સૂંઘ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? એ કે તું આમ તેમ રખડે છે એટલે તું ગંદુ થઈ ગયું છે, અને તને જોઈને મને ગંધ મારે છે, એટલે તું તારી જોડે કોણ વાત કરે? એવું બુસ્કોટભાઈ કહે છે. રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. સફરજન જેવડા એટલે કે મોટા ટપ ટપ ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. એ બહુ રડ્યું એટલે એના આંસુ હતા એ ખિસ્સા ઉપર પડ્યા, અને ખિસ્સું ઉપર જે માટી ચોટી હતી એ બધી પહેલાં જે આંસુવાળું પાણી હતું એનાથી એ ધોવાઈ ગયું અને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી જગમગ થતા સુરતદાદા આવ્યા. ખિસ્સું સુરતદાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. સુરતદાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરતદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપકું દઈને સુરતદાદાના ખોળામાં બેસી ગયું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. તમને ખબર છે કે સુરતદાદાની ગરમી કેટલી તેજ હોય છે, એનાથી તે આપણે કપડાં પણ તડકામાં સુકાવીએ તો કેવા સરસ સુકાઈ જાય છે. એવી રીતે ખિસ્સું પણ એક કપડાનું જ બનેલું હોય છે ને. એ પલળ્યું હતું એટલે સુરતદાદાના ગરમીથી તે સુકાઈ ગયું. સુરતદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરતદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા બોલ્યું, સુરતદાદા, હવે હું ફાઇન લાગુ છું ને? સુરતદાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. પછી સુરતદાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. ખિસ્સું ક્યાં ગયું? દરજીભાઈ પાસે. દરજીભાઈએ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે છે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે,
પેલા ખિસ્સાએ એવું કીધું કે દરજી કાકા, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર સીવી દો ને. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે કે ત્યાંથી કાઢી દીધો. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા અને રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચુડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે એટલે કે કોણ બોલ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતો છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ એટલે કે જતી રહી. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાફડું થઈ ગયું. કડક ને ફાફડું એટલે કે સરસ થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. તે પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈએ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. આ વાર્તા રમેશભાઈ પારેખે લખી હતી. આ વાર્તાને આધારિત આપણે આ કેટલાય નીચે પ્રશ્નો આપ્યા છે એની આપણે વાતચીત કરવાની છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું અને વાર્તામાં તમને જે જગ્યા ઉપર દુઃખ થયું હોય, જે વાક્ય આપેલું છે, તમને એવું લાગે કે આ એને કહ્યું છે. દાખલા તરીકે દરજીભાઈએ પેલા ખિસ્સાને કાઢી નાખ્યું એટલે ખિસ્સું શું થયું, એને ખોટું લાગ્યું. એટલે એનો ચહેરો કેવો હોય, આવો ઉદાસ હોય. તો એ વાક્યને આગળ તમારે આવો ઉદાસ ચહેરો દોરવાનો છે. અને જે વાક્ય તમને ગમે, ઉદાહરણ તરીકે નીરજભાઈના શર્ટ ઉપર પેલા ખિસ્સું એકદમ સરસ નવું નક્કોર થઈને આવ્યું એટલે ખિસ્સા ઉપર દરજીએ લગાડ્યું. ત્યારે નીરજભાઈને એ હાથ ફેરવ્યો તો નીરજભાઈને ખિસ્સું બહુ ગમ્યું. તો એ વાક્ય સારું છે એટલે એના જગ્યાએ તમારે કેવો ચહેરો, આમ ખુશ ચહેરો દોરવાનો છે. બરાબર. ત્યાર પછી વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તમને કયા વાક્યો 2 ગમ્યા છે, તમને ગમતા હોય એવા. દરેક વિદ્યાર્થીને અલગ અલગ વાક્યો ગમતા હોય છે. એટલે તમને જે વાક્ય ગમતા હોય તે વાક્યો તમારે ખાલી તમારી મમ્મીને કે પપ્પાની સામે બોલવાના છે, સંભળાવવાના છે. ઓકે. તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? હવે તમને એક ખિસ્સાવાળું શર્ટ ગમે છે કે 2 ખિસ્સાવાળું, એ તમારે કહેવાનું છે. અને કેમ ગમે છે? કેમ કે 2 ખિસ્સા હોય તો આપણે એની અંદર વધારે વસ્તુ મૂકી શકીએ. બરાબર છે ને? શર્ટના ખિસ્સામાં આપણે પેન મૂકી શકીએ, જેની આપણે વધારે જરૂર પડતી હોય એવી વસ્તુ આપણે ઉપર મૂકી શકીએ છીએ. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? હવે શર્ટના ખિસ્સામાં તમે શું મૂકી શકો અને પેન્ટના ખિસ્સામાં? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકીએ.
હવે મોબાઈલ જેવી વસ્તુ છે એ આપણે પેન્ટના ખિસ્સામાં મૂકીએ કે જેથી કરીને તે પડી ના જાય, બરાબર. જે વસ્તુની વારે ઘડીએ જરૂર પડતી હોય તેને આપણે ઉપરના ખિસ્સામાં મૂકીએ. ડાયરી છે, પેન છે, બરાબર ને, અને પાકીટ છે, મોબાઈલ છે, એ બધું આપણે પેન્ટના ખિસ્સામાં મૂકીએ. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે, તો કોઈ આપણી જોડે પ્રેમથી વાલથી વાત કરે તે આપણને ખૂબ ગમે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું? કેમ? તો આપણે મમ્મીના કપડાં પર ખિસ્સું હોય ને, બેન હોય તો નાની હોય તો એના નાના ફ્રોક ઉપર ખિસ્સું હોય, પણ મોટી હોય તો એના કપડાં પર પણ ખિસ્સું હોતું નથી, કારણ કે સાડી અને ડ્રેસને એવું હોય તો ખિસ્સું હોય નહીં. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? તો આ વાર્તામાં ઘણીવાર એવી વસ્તુ હોય છે કે જે બનવા જેવી ના હોય તો પણ બની જાય છે, પણ પરંતુ આપણને એમાં મજા આવતી હોય છે, બરાબર. એટલે આ વાર્તાને જો મેં તો તમને 2 વાર સંભળાવી છે વાંચી, પણ હજુ બી તમે એકવાર વાંચી સમજજો તો તમને બધી જ ખબર પડી જશે અને મજા આવશે. અહીંયા 4 નંબરમાં તમે જુઓ કે જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. નીચે છે એ વસ્તુનો તમારે અભિનય એટલે કે એક્શન કરવાની છે. એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે, બરાબર. આવું તમારે પોતાના મોઢાના હાવભાવથી, હાથથી બોલવાનું છે અને સામેની વ્યક્તિને સંભળાવવાનું છે, બરાબર. આ બધા જે 7 વાક્યો છે તે તમારે બોલી અને સંભળાવવાના છે. હવે નીચે છે કે 5 નંબરમાં વાક્ય સાચું હોય તો બોલો ફાફડું અને ખોટું હોય તો બોલો ગપલું. એટલે કે સાચું કે ખોટું, સાચું હોય તો ફાફડું બોલવાનું છે અને ખોટું હોય તો ગપલું બોલવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે ખિસ્સું રખડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, તો એ ખોટું છે એટલે કે ગપલું છે. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, એ છે ફાફડું. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, ફાફડું આવશે. સુરત દાદાએ ખિસ્સામાં સાથે ગુસ્સાથી વાત કરી, ગપલું આવશે. સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ, ગપલું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, આમાં આવશે ફાફડું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, આ વાક્ય ફાફડું છે. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, આ વાક્યમાં આવશે ફાફડું. હવે નીચે વાક્ય સાચું હોય તો ફાફડું અને ખોટું આપણે એ સમજી ગયા. હવે આપણે આગળ જોઈશું કે આવું કોણ બોલી શકે છે. હવે પહેલું છે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. આવું કોણ બોલતું હતું? નીરજભાઈ. ત્યાર પછી 2 નંબરમાં છે, આવ દીકરા બીસ નહીં, એવું સુરત દાદા બોલતા હતા. 3 નંબર, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, કોણ બોલે? દરજીભાઈ. 4 નંબર, ઓ માં બહુ ગરમ લાગે છે, ખિસ્સું. 5, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર, આ કોણ બોલે? દરજીભાઈ. હવે આ વાક્ય કોને કહે છે તે તમારે લખવાનું છે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ, બુસ્કોટ. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા, ખિસ્સું. 3 નંબર, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે, નીરજભાઈ. તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો વાલથી ભરેલા, સૂરજ. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે, કોણ બોલો? કોને કહે છે? ખિસ્સું. હવે આપણે વાર્તામાં આપેલા શબ્દો અહીંયા લખવાના છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ ઉજળું એટલે ઉજળું ઉજળું, પછી ઘણું વાલું એટલે વહાલું વહાલું, ભારે હરખથી તો જોર જોરથી, એકદમ નવો એટલે નવું નક્કોર, ખૂબ જોર દઈને એટલે જોર જોરથી, ઉત્સાહથી, ખૂબ લાંબી એટલે લાંબુ, ઘણા ભીના એટલે ભીંજાયેલા, વધારે સરસ, કડક, ફાફડું, અતિશય રૂપાળું એટલે કે રૂપાળું રૂપાળું, એકદમ ચોખ્ખું એટલે અતિશય ચોખ્ખું. હવે નીચે જે વાક્યો આપ્યા છે એને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા તમે સૌપ્રથમ આપણે પહેલું આવશે, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. 2 નંબરમાં આવશે, સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. 3 નંબરમાં, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. 4 નંબરમાં, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. 5 નંબર, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું.
ત્યાર પછી આ બાજુ તમે જુઓ, પહેલું છે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, 2 ખિસ્સું નવું નકોર થઈ ગયું, 3 ખિસ્સું વહાલું થઈ ગયું, 4 નીરજભાઈને ખિસ્સું ગમી ગયું, 5 ખિસ્સું ફક્કડ થઈ ગયું. હવે નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે 10 નંબરમાં, એ આપણે જોઈશું. ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? ખિસ્સું 2 વાર રડે છે. દરજીભાઈ બોલે છે ત્યારે અને બુસ્કોટભાઈ બોલે છે ત્યારે. 2 નંબર, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો ખિસ્સાને સુરતદાદા અને ધોબીભાઈ રાજી કરે છે, કારણ કે સુરતદાદા ખિસ્સાને સૂકવી નાખે છે અને ધોબીભાઈ ખિસ્સાને ઇસ્ત્રી કરીને કડક કરી આપે છે માટે. 3, કોણ ખિસ્સા પર એકવાર પણ ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો સુરતદાદા અને ધોબીભાઈ, કારણ કે તેઓ ખિસ્સાને બચુડા અને બચુડિયા જેવા શબ્દથી બોલાવે છે. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? તો ધોબી કાકાનો સ્વભાવ માયાળુ હતો. ધોબીભાઈએ ખિસ્સાને રડતું જોઈને તેમની પાસે બોલાવ્યું અને તેને ખિસ્સું સૂકવીને પછી ઇસ્ત્રી કરી નવું નક્કોર કરી આપ્યું તેથી. 5, ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાર્તામાં બીજું કઈ કઈ રીતે કહેવાય છે? તો ખિસ્સાને શર્ટ પર અલગ અલગ ડિઝાઇનમાં બનાવવું એવું કહી શકાય છે. 6, ખિસ્સું ફેરફૂદરડી શા માટે ફરે છે? તો ખિસ્સું ખૂબ સરસ અને નવું નક્કોર લાગતું હતું તે સાંભળીને તે ફેરફૂદરડી ફરવા લાગ્યું. 7, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે હવે ગંદુ થશે, તે ગંદુ થશે, તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? તો ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે ગંદુ થાય પણ ખરું અને ના પણ થાય, અને જો ગંદુ થશે તો નીરજભાઈ તેને ધોઈને સાફ કરીને ઇસ્ત્રી કરી નાખશે, જેનાથી ખિસ્સું નવું બની જશે. 8 નંબર, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો પાકીટ, રૂપિયા, ચાવી, મોબાઈલ, ડાયરી વગેરે વસ્તુઓની વારંવાર જરૂર પડે છે માટે ખિસ્સું ખૂબ જરૂરી છે. હવે છે નીચે આપણે તમને ઉદાહરણ આપેલા છે કે સફરજન જેવડા આંસુ એટલે કે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથમાં બનાવો. બટાકા જેવડી આંખ, દરિયા જેટલું લેસન, કાતર જેવી જીભ, સુપડા જેવા કાન, કોથળા જેટલું દફતર, નાગણ જેટલો ચોટલો. હવે અહીંયા નીચે તમે વારંવાર જે શબ્દ બોલી રહ્યા છો એને શું કહેવાય એ આપણે લખવાનું છે, એટલે કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? ઊંઘ્યા કરવાની કેવી મજા આવી, એ ઊંઘણસી કહેવાય. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે, તો ડરપોક. ગમે તેટલું ખાવું મને ધરમ ના થાય, તો ખાઉંધરું. 4, કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતો કરે, તો શું કહેવાય? વાતોડિયા. 5, હું તો સતત ભણભણ જ કરું, તો ભણેશ્રી. 6, હું તો આમ તેમ ફર્યા જ કરું, તો રખડું. 7, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, ભટકેલ. 8, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે, તો લખેસરી. 9, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, તો રોતલ. 10, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, તો ભૂખાળું. 11, આશા તું બહુ હસ હસ કરીશ નહીં, હસીલું. હવે નીચે 14 નંબરમાં તમે જુઓ કે અહીંયા જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે તમારે લખવાનું છે. વસ્ત્ર એટલે કે કપડું. તમને કયા કલરનું કપડું ગમે છે તે તમારે અહીંયા આખું તમારું પ્રિય વસ્ત્ર એના વિશે લખવાનું છે. ઉપર મુદ્દા આપેલા છે કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે. પરિધાન એટલે કે વસ્ત્ર, કપડું. મારું પ્રિય પરિધાન, છોકરી હોય તો એને ગુલાબી રંગનું ગમતું હોય તો તે લખી શકે છે મારું પ્રિય પરિધાન ગુલાબી રંગનું છે. તે કયા કાપડનું બનેલું છે? સુતરાઉ,
કોટન, સિલ્ક એ લખી શકો છો. તેનો સ્પર્શ તમને કેવો લાગે છે, તો એનો સ્પર્શ કરવાથી તમને લીચ્છું લાગે, ખરબચડું લાગે છે એ લખી શકશો. 3 તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય, કયા પ્રસંગે તમે લગ્ન પ્રસંગે, રિસેપ્શનમાં પહેરો છો, કોઈ બર્થડે પાર્ટીમાં પહેરો છો એ લખવાનું છે. અને કઈ જગ્યાએ પહેરી શકાય, બરાબર છે. તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે. તો તમે જોઈ શકો છો કે અમુક મોંઘા કપડાં હોય તો તમે તે જાતે ધોઈ શકતા નથી, એમને બહાર ધોવા આપવા પડતા હોય છે, બરાબર. એમાં શું કાળજી રાખવી પડે કે એને સાબુ કે પછી પાવડરમાં ના ધોવાય, ઘણા શેમ્પૂમાં ધોવા પડતા હોય છે, એટલે આપણે બહાર આપતા હોઈએ છીએ, બરાબર. તે તમને કેમ ગમે છે, તો તમને એવું કપડું કેમ ગમે છે, કારણ કે આપણા શરીર માટે તે સુરક્ષિત છે. અમુક કોટન, તમને ખબર છે કે ઋતુ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, શિયાળામાં ઊનના કપડાં પહેરવા જોઈએ, બરાબર છે. અને ચોમાસામાં તો કપડાં આપણે ઠંડક બી હોય છે અને ગરમી પણ હોય છે, એટલે આપણે જો વરસાદ પડતો હોય તો આપણે એ પ્રમાણે કપડાં પહેરતા હોઈએ છીએ, થોડા જાડા, બરાબર. તો એ રીતે તમારે અહીંયા આને અનુરૂપ તમારે પ્રિય વસ્ત્ર વિશે તમારે લખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ.